ઘોડીકિયા પરિવારને માન આપી અને આપણા આ સુરપુરા દાદાની જે યજ્ઞ પ્રસંગે આપણા ગુજરાતના કોળી સમાજના વીર માનધાતા કોળી સમાજના સંગઠનના અધ્યક્ષ આખા ગુજરાતના રાજુભાઈ સોલંકી જેઓ આપણી વચ્ચે પધાર્યા છે તો આપણે એમને જોરદાર તાળીઓથી આમ નીંદર આવતી હોય ને તોય તાળીઓ વગાડવા જોઈએ કે આપણી માટે આખા ગુજરાતમાં ડંકો કોળી માટે વગાડે છે. સાથે યુવા પ્રમુખ એક વાત બ્રિજરાજભાઈ ને હું વિનંતી કરું છું, ખાલી એક સ્ટેજ ની આગળ આમ ઉભા થાય ને તોય બસ અમારા સમાજ ને તમારી માટે ગૌરવ છે. એકવાર ઉભા થઈને જોરદાર તાળી. બ્રિજરાજભાઈ યુવા પ્રમુખ છે, એકવાર હાથ. હવે આપણે રાજુભાઈ સોલંકી વીર માનધાતા પ્રમુખ ગુજરાતનું આપણું ગૌરવ છે સમાજ માટે, એ તેઓ અહીંયા સ્ટેજની આગળ આવશે. તેમનું આપણે સાલ ઓઢાડી સન્માન કરશે. પાંસાભાઈ, ગણેશભાઈ, વીરજીભાઈ, ખેરડીવાળા કોઈ એકાદી ભાઈ હોય, વિશુભાઈ ને કિશુભાઈ, અહીંયા આવો આગળ સ્ટેજ ઉપર. એટલે આમાં એક પાંચાભાઈ અને ગણેશભાઈ, વીરજીભાઈ ત્રણેય આમ લાઈનમાં ઉભા રહીજો. એટલે સામે યુટ્યુબ ચેનલ આપણા ઘોડીકિયા પરિવારની અત્યારે ચાલુ છે, એમાં પણ આપણું ક્યાંક યુટ્યુબમાં પણ નામ આવે. ત્યારબાદ વીર માનધાતા ના યુવા અધ્યક્ષ કહેવાય જેને રાજુ બ્રિજરાજ સોલંકી આપણી વચ્ચે છે, એમને પણ આપણે સ્ટેજ આગળ બોલાવીએ કે તેઓ પણ આવે. એમનું સન્માન છે. બિશુભાઈ, કિશુભાઈ અને ખેડીવાળા અને કનેસરાવાળા અને રાજુભાઈ એમના દીકરા છે. એટલે આપણે ગૌરવ લેવું જોઈએ. ગુજરાતમાં ભાવનગર નું નામ પડે ને, ભાઈનું નામ ભાવનગરમાં ભાઈનું નામ પડે છે ને રિક્ષા વાળા ભાડું નથી લેતા, ઠેઠ ઘર સુધી મૂકી જાય છે. એટલું આપણું ગુજરાતમાં કોળી સમાજનું નામ રોશન કર્યું છે તેમને. આવો જસદણ વાળા ભાઈઓ કોઈ હોય તો આવી જાવ ને. જસદણ વાળા કોઈ પણ બે યુવાનો હોય તો આવી જાવ. જંગવડ વાળા બે ભાઈઓ હોય તો આવી જાવ. જે આપણે 4-5 જણાનું આપણું સન્માન કરવાનું. આવી જાવ. એટલે ત્યારબાદ આપણે શામજીભાઈ ડાંગર પ્રમુખ, શામજીભાઈ આવશે આગળ. આવો તમ તારે, એ બાને તમારી મુલાકાત થાય. ચા વાળા કે 2 મિનિટ ઓલું સામે શૂટિંગ ચાલુ, 2 જ મિનિટ. યુવાનો માટે ગર્વ લેવા જેવું છે. આપણે ગુજરાતનું નાક છે એટલે યુવાનો માટે તો ગૌરવ લેવો જોઈએ અને આપણા સમાજના યુવાનોએ ગૌરવ લેવો જોઈએ. પાળિયાદ વાળા ભાઈ ગમે આવો. પાળિયાદ વાળા આવો.
આવી જ જાઓ જેમને સન્માન હોદો છે, તમે તાલુકા પંચાયતના સદસ્ય છે, આવો. અમારા ચોથા ભાઈ ઘણા સમયથી અહીંયા મહેનત કરે છે, આ પાંચા દાદા બરાબર ને. તાલુકા પંચાયતના અમારા સદસ્ય છે રામજીભાઈ, એમની પણ મહેનત છે. આ ચોથા ભાઈ ની સંજયભાઈ ની બધાની, બીસુભાઈ, શામજીભાઈ ડાંગર પ્રમુખ, સંજયભાઈ આવો. સંજયભાઈ હાથ તો ઊંચો કરો તો એમને એમ થાય કઈક જાગો છો એમ, કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે. એમને ઘણા પ્રસંગોમાં જઈને આપણી વચ્ચે પધાર્યા છે. ઘનશ્યામભાઈ સરિયા યુવા પ્રમુખ, રાજા વડલાના આપણા ભુવા હોય તો મુનાભાઈ ને કયો આવે, રાજુભાઈ ભુવા આપણે આવો. અહીંયા રાજભાઈ ઘનશ્યામભાઈ, એ તો હુંવાણી માણસ, તમારા અમારા ભુવા છે, સાલ ઓઢાડીને સન્માન કરશે બે ભુવા. અશોકભાઈ સોલંકી કોળી સેના પ્રમુખ જસદણ, અશોકભાઈ સોલંકી કોળી સેના યુવા પ્રમુખ. જંગવડ વાળા બે ભાઈઓ આવો, જસદણ વાળા હાલો, કઈ કઈ આવો. એટલે લાલભાઈ હોતન આવી જાય. મંગળ દાદા ભાવનગર થી આપણા સમાજ અગ્રણી પધાર્યા છે. દાદા તો ન કહેવાય ભાઈ, આપ તો યુવા છે. જે કઈ ક્યાં દાદા છે, નામથી દાદા છે, બાકી તો જે મારી ઉંમરના છે. એટલે આવો લાલભાઈ, લાલભાઈ આવો. ના મારા 46 વર્ષ થઈ ગયા, એટલે કઈ વાંધો નહીં, પણ જે યુવાની જેવી થનગડાટ છે. એટલે લાલભાઈ આવી જાઓ એક સાઈડમાં. પ્રેમજીભાઈ ડાભી એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. ગૌરવ હોવું જોઈએ હો, એડવોકેટ છે. આ સિવાય મેં નામ સાંભળ્યું છે કે ભાવનગરના એક આપણે ડાભી છે કોક, જેઓ હાઈકોર્ટની અંદર જજ તરીકેની એમની 31 જે જજ હોય ગુજરાત હાઈકોર્ટમાં, એમાં એમનું નામ છે. એટલે ઘણીવાર મેં ડાભી પરિવારમાં એ નામ સાંભળ્યું છે. એટલે આવા એડવોકેટ આપણા સમાજના હોય ને, ત્યારે આપણને એમ થવું જોઈએ કે એક વખત મુલાકાત લેવાય. ઘણું બધું આપણને એને પાસેથી જાણવા મળતું હોય. પ્રેમજીભાઈ ડાભી એડવોકેટ આવો, ખેરડી વાળા. હા આવી જાય, યુવાનો ભલામણ છે. આવો જગદીશભાઈ, તમે બધા કરો, ઉભા રહ્યો સાઈડમાં. એટલે એક ચોકી વાળા આગળ આવી જજો. મનોજભાઈ એડવોકેટ આપણી વચ્ચે પધાર્યા છે. મનોજભાઈ એડવોકેટ આવો. મનોજભાઈ છે, મનોજભાઈ એડવોકેટ આવો, વાંધો નહીં આવો. ચોકી વાળા ભાઈ એક આવી જશે.
ચોકી વાળા બે ભાઈઓ આવે ને એને ચાલુ રહેવા દો. બે ભાઈ ગમે એ આવે તો હાલે ભાઈ. હા આવી જાવ. જગદીશભાઈ આવો આગળ. સમાજ અગ્રણી છે, મને હોદ્દાની તો બહુ ખ્યાલ નથી. લાલભાઈ આવી જાવ. તમે આવ્યા જ નથી. બહુ મહેનત તમારી છે 4 દીથી. ત્યારબાદ આપણે થોડીક માટે અહીંયા રાવળ દેવને આપણે થોડીક માટે બહાર ફ્રેશ થવા ગયા હશે. એ આવે પહેલા આપણે વીર માનધાતા યુવા પ્રમુખ તરીકે આપણે બ્રિજરાજભાઈને વિનંતી કરીએ કે આવડો મોટો સમાજ છે, તમારો એક સંદેશો આપો. એ માટે 2 શબ્દો બોલો ખાલી. જસદણ મુકામે સુરાપુરા દાદાના યજ્ઞમાં ઉપસ્થિત જસદણ તાલુકા, ચોટીલો તાલુકો લાગે, માફ કરજો, તાલુકો ચોટીલા, મંચ ઉપર વિરાજમાન જસદણ તાલુકાના કોળી સમાજ પ્રમુખ એવા શ્યામજીભાઈ ડાંગર, વીર માનધાતા સંગઠન ગુજરાત અધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, સાથોસાથ ઉપસ્થિત મંગળભાઈ કાણોત્રા, જગદીશભાઈ બારૈયા, પ્રેમજીભાઈ ડાભી, મનોજભાઈ સોલંકી, દિનેશભાઈ સોલંકી, સંજયભાઈ ગોળખિયા, અશોકભાઈ સોલંકી અને સાથોસાથ મારા મિત્ર એવા બિચ્છુભાઈ અને સમગ્ર ટીમને સૌપ્રથમ તો વંદન સાથે અભિનંદન પાઠવું છું. કેટલો સુંદર મજાનો કાર્યક્રમ આયોજન કર્યું છે અને ખાસ કરીને ભાવનગરથી અમે અહીંયા હાજરી દેવા આવ્યા છીએ ત્યારે આપ સૌને સૌપ્રથમ તો ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષ વાતો તો નથી કરવી, પરંતુ આપણો સમાજ શિક્ષિત બને, વ્યસન મુક્ત રહે અને સંગઠિત રહેવી સુરાપુરા દાદાને પ્રાર્થના સાથે આપ સૌને અમોને જે અહીંયા માન સન્માન આપ્યું, 2 શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવો ને આવો સાથ અને સહકાર હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે ગમે ત્યારે જરૂર પડે ત્યારે અડધી રાતના યાદ કરજો. મદદ કરવાના બનતા તમામ પ્રયત્ન કરીશું અને કદાચ મદદ ના પણ થાય તો તમારા પ્રશ્નની સાથે ચટ્ટાન બનીને ઊભા રહેવાની કોશિશ કરીશું. આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બ્રિજરાજભાઈનો આભાર કે જેમને આપણને, મને 2 વાત બહુ ગમી. ઘણા વખત આપણે કહીએ છીએ ને કે હું ઘણી વખત મારી ઓળખ પણ આપું કે હું કુંવરજીભાઈ નું નામ પણ તમે સાંભળ્યું છે. એમની સંસ્થામાં કામ કરું છું અને સમાજ માટે ઘણા બધા એને પણ આવા પ્રયત્નો કરે છે કે સમાજ છે એક સંગઠિત બને. રાજકીય છે રાજકીય છે એ તો હર હંમેશની માટે રહેવાનું છે અને રાજકારણમાં એ હોય બધી જવાબદારી હોય બધાની હોવાની, પણ એક સમાજ સંગઠિત બને અને સમાજમાં 2 જ બાબત આપણી ઘટે છે. એક આપણા બાળકોને તમે કેમ શિક્ષણ મેળવતા કરો. હું ગામડાની સ્કૂલમાં શિક્ષક છું, મને ખ્યાલ છે આપણા સમાજના છોકરાની કેટલી હાલત બદતર છે કે બાપ છે એ પોતે
નાની એવી પોટલી લઈને પીતો હોય અને છોકરાને બિચારાને સારું કપડું ન લઈ દેતો હોય. અમને ગૌરવ, હું જ્યાં નોકરી કરું છું ને ત્યાં ઘણી વખત અમને એવો બનાવ થાય કે આના કરતા આપણે આને 2 જોડી લઈ દીધી. પણ જો આપણે 2 જોડી લઈ દઈએ ને તો એમ છે કે આ શિક્ષકને હું એટલો બધો રસ છે આ છોકરાને 2 જોડી કપડાં લઈ દીધા. એટલે સમાજ માટે એક સંગઠિત બનો, આપણા બાળકોને ભણી ગણીને ક્યાંક આગળ જાય એની માટે આપણા નેતાઓ આવા યુવા પ્રમુખો આપણી માટે હર હંમેશની માટે ખડા પગે ઊભા હોય. જરૂર પડે તો બોલો કે ભાઈ મારા છોકરાને ભણવા માટે નહીં, ફી નથી કે આ નથી. એવો આપણા સમાજમાં અનેક પીડ્યા છે લોકો કે જે આપણી માટે ગમે ત્યારે ગમે કામ માટે હર હંમેશની માટે ખડે પગે ઊભા હોય. એટલે આપણા બાળકોને વધારેમાં વધારે ભણે. તમે 2 માવા ન ખાઓ, અત્યારે 15-20 રૂપિયા થયા. હમણાં જો બાજુમાં ગયા મારા મિત્રને માવો લેવડ્યો 20 રૂપિયા લીધા. તમે 20 રૂપિયાની એક નોટ લઈ દો ને છોકરાને, એ નોટ છોકરો ભણીને આવે છે, જોવો હાંજે કઈને શું લેસન કર્યું તો આપણો સમાજ આગળ આવશે. એટલે આવી રીતે આપણા બાળકોને વધારેમાં વધારે શિક્ષણ મળે, બાળપણથી જ એને વ્યસન ન થાય એની માટેના પ્રયત્ન કરો. કેટલા રૂપિયા એની પાછળ ખર્ચાય છે ને એ તો ક્યારેક હિસાબ કરતા હોય ને તો ખ્યાલ પડે કે રોજના 40 રૂપિયાના માવા હોય તો મહિનાના કેટલા થાય. જેની પાસે પૈસો છે વાંધો નહીં, વાપરો, એવું કોઈ નથી. પણ આપણા બાળકો છે, આપણા સંતાનો છે, આગળ ભણે ગણે ક્યાંક આગળ વધશે તો એની જિંદગી સુધરશે. અને સૌથી વધારે મહત્વનું એ છે કે આપણા સમાજમાં જે કેવું છે, ખેંચતાણ હોય, પગ ટાંટિયા ખેંચ. આજ બોલાય નહીં પણ આજ બોલાઈ ગયું. બ્રિજરાજભાઈ છે એટલે મારાથી બોલાય નહીં પણ બોલાઈ ગયું. તમે ટાંટિયા ખેંચવા કેદી બહાર આવશે? એક પટેલનું આયોજન તો જોવો તમે, હર હંમેશની માટે સમાજ ખડે પગે હોય ને આપણે કાંઈક આયોજન કર્યું હોય ને તો 10 જણા બાંગા હાલતા હોય. હવે આમાં બ્રિજરાજભાઈ કે કદાચ રાજુભાઈ ગમે એટલી મહેનત ગુજરાતમાં કરે તો એને જે અપેક્ષા છે ને આપણી ક્યારેય પૂરી થાય નહીં. થોડુંક લેટ ગો કરો, થોડુંક સમાજની અંદર સહન કરતા શીખો કે ભાઈ ભલે 2 માણસો કદાચ આગળ આવતા હોય એને સપોર્ટ કરો. એટલે સમાજની અંદર સંગઠિત બનશો ને તો કોઈ નહીં નામ લે. મેં સવારમાં જ ઉદાહરણ આપ્યું. આપણા ઘોડીકેમાં ઘણા એવા છે, અમારા સાહેબ પાળિયાથી આવ્યા છે, અમારી બાજુ ઘણા બધા દરબારો છે, નામે નથી લેતા. અમારા વિછ્યામ ઘણા દરબાર છે, બિચારા માથા ભરે છે, અમારા કોળીને હેરાન કરતા હોય. એટલે કહેવાનો મિનિંગ એ છે કે સંગઠિત બનશો ને તો જ તમારું નામ લેતા બંધ થાય. એટલે આપણને એને બહુ ટૂંકા શબ્દોમાં કીધું, એક સંગઠિત બનશો ને તો જ સમાજ આગળ આવશે. એટલે કોઈ પણ સમાજના સારા માણસો હોય ને એને હંમેશા સારું કામ કરવા માટે આપણને પ્રેરણા આપતા હોય. એ તો કે 2 શબ્દ પણ પછી આપણે ગ્રહણ કરવું પડે. કીધું પાછા ઉપર ખબર છે પણ 2 શબ્દો બોલાઈ દેવા દો ને, આજ મોકો છે ને જે રાવળ નથી આવ્યા. જો સંગઠિત બનશો ને તો કાંઈક આગળ આવશું એમ. એ રાજુભાઈ બોલવાનું મેં પહેલા કીધું હતું પણ એ કે બ્રિજરાજભાઈ ને કયો ને એમ. એટલે હર હંમેશની માટે સારા કાર્યોમાં હંમેશા પોઝિટિવ વિચારો, સારું વિચારો કે જે માણસ મહેનત કરે છે ને એને સપોર્ટ કરો. શું કામ આપણે વિરોધ કરીને આપણે શું કામ છે? આપણાથી ન થાય એમ હોય તો આપણે શાંતિથી બેસી જાય, બીજા કરે છે ને કરવા દો. એટલે સારું કામ કરતા એને સપોર્ટ કરો, સમાજની અંદર સંગઠિત રહ્યો. 2 ભાઈઓ વિશે ન ભળતું હોય ને આપણે સંગઠનની વાતો કરતા હોય. એટલે આવા દરેક સમાજની અંદર હોય પણ આપણામાં થોડુંક વધારે હોય છે. એટલે આજ મને અહીં બોલવાનો મોકો મળ્યો અને બ્રિજરાજભાઈ એકતાની વાત કરી એટલે એમાં થોડુંક ઉમેર્યું કે સમાજની અંદર આવું કઈ હોય ને તો એકતા માટેના પ્રયત્ન કરજો. થોડુંક સહન કરતા શીખો અને બાળકોને ભણાવશો ને તો ઓટોમેટિકલી સુધરશે. એ તો સુધરશે પણ તમારી પાછલી પેઢીને પણ સુધારવાનો એ પ્રયત્ન કરશે. સારા સંસ્કાર આપો. સાંજ સવાર ક્યારેક બાળક આપણા ઘરે આવ્યું હોય ભણી ગણીને સાંજે પૂછો કે બેટા આજે તું શું ભણ્યો, તને શિક્ષકે શું લખાયું, લાઈ બતાય, નીચે સહી કરો. શિક્ષકને સલાહ આપો કે આ છોકરું મારું વાંચતા કેમ નથી આવડતું, તો સમાજ આગળ આવશે. એમ નામ નહીં આવે. આપણા છોકરા માટે જ આપણે ટાઈમ ન હોય, સમાજ માટે ક્યાંથી ટાઈમ હોય? એટલે આપણને જ્યારે જ્યારે આવા યુવા પ્રમુખો સવારમાં આવ્યા હતા, હમણાં આપણે રાજકોટ વાળા બધા આવ્યા હતા. એટલે કહેવાનો અર્થ છે કે બધા જે કાંઈ સમાજ માટે કામ કરતા હોય ને એની અપેક્ષા એવી જ હોય કે આપણો સમાજ આગળ આવે, કોઈનાથી પાછો ન પડે. અને એવી કઈ મુશ્કેલી હોય તે લોકો ઊભા જ છે. એટલે
એક જ વાક્ય કહીને કે આપણા સમાજની એકતા છે એ વધારે જળવાય, રાજકારણને થોડીક સાઈડમાં મૂકી દેવાનું કે આ ભાજપ છે, કોંગ્રેસ, પણ સમાજ છે ને આપણો છે ને એને આગળ કેમ લઈ જવો એ આપણે જોવાનું હોય. સારો માણસ હોય, સારું કામ કરતો હોય તો લઈ જાઓ, એમાં ક્યાં રાજકીય કે ભાજપ કોંગ્રેસ, આપણને એમ થાય કે આ સમાજ માટે ઉપયોગી છે તો એવા વ્યક્તિને તમે સપોર્ટ કરો અને એને આગળ ગુજરાત સુધી લઈ જાઓ તો એ ક્યારેક આપણને કામ આવશે. હમણાં કીધું કાળી રાતે આવજો, એ કુંવરજીભાઈ ભાવનગર વાળા બે ધારાસભ્યોને એ કહે છે કાળી રાતે આવજો. બાકી મેં ગુજરાતના કેટલાય મિનિસ્ટરોને આવતા જોયા છે. સાહેબ સુઈ ગયા, આટલા શબ્દ વાપરે. સાહેબ શું થઈ ગયા? સુઈ ગયા, અત્યારે નહીં મળે. એ તો ભાવનગરમાં આપણે સોલંકી પરિવાર છે, એ આપણે કાળી રાતે દરવાજા ખુલ્લાનું કે કુંવરજીભાઈ કે સંસ્થાએ કાળી રાતે આવજો. એટલે આવા સારા માણસો હોય, સમાજ માટે કામ કરતા હોય અને એની સાથે એકતા સાથે જોડાવ બધાય, એવી એ લોકોની અપેક્ષા છે. અને આ અપેક્ષા સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ. રાજુભાઈ આવો, દાદાનો બધાનો આગ્રહ છે. આજ રોજ ચોટીલા તાલુકાના ભેટસુડા ગામે સુરાપુરા દાદાનો યજ્ઞ અને એમાં અમોને ભાઈ શ્રી બિચ્છુભાઈ, સંજયભાઈ ઘોડકિયા અને ઘણા બધા યુવાન મિત્રો વડીલોએ અમને અહીં આ યજ્ઞમાં પધારવાનું આમંત્રણ આપ્યું છે. 2-3 કાર્યક્રમો જસદણમાં માતાજીના માંડવામાં હાજરી આપી અને અહીંયા આવવામાં ઘણું બધું મોડું થઈ ગયું છે. પરંતુ જે આ ઘોડકિયા પરિવાર દ્વારા જે અમને માન સન્માન આપવામાં આવ્યું છે, જે અમારી આગતા સ્વાગતા કરવામાં આવી છે, તે બદલ ઘોડકિયા પરિવાર અને આયોજકોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ અહીં આ કાર્યક્રમમાં ભાવનગરથી ખાસ ઉપસ્થિત એવા આપણા સમાજનું ગૌરવ કહી શકાય અને ભાવનગરમાં ગુજરાત હાઈકોર્ટના નોટરી એડવોકેટ એવા ભાઈ શ્રી પ્રેમજીભાઈ ડાભી, જસદણ તાલુકાના કોળી સમાજના પ્રમુખ ભાઈ શ્રી શામજીભાઈ ડાંગર, એવા જ અશોકભાઈ સોલંકી, ભાવનગરથી પધારેલા જગદીશભાઈ બારૈયા, મંગળભાઈ કાણોત્રા, મનોજભાઈ સોલંકી, દિનેશભાઈ સોલંકી. હવે અહીંથી આ કાર્યક્રમ પતે એટલે તરત જ અમારે સોમનાથ જવા માટે નીકળવાનું છે. ઘણું બધું મોડું થઈ ગયું છે. ભાઈ શ્રી બિચ્છુભાઈ અને ઘણા મિત્રોનો આગ્રહ હતો એટલે અહીંયા મોડું થઈ ગયું હોવા છતાં આવવું પડ્યું છે. પણ સમાજની જો વાત આવે તો મારે એટલું કહેવું છે કે આ સમાજ ગુજરાતની અંદર સૌથી વધારે સંખ્યા અને સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ કોળી સમાજ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અન્ય સમાજની હરોળમાં આપણો સમાજ ખૂબ પાછળ રહી ગયો છે. મિત્રો સાહેબે જે વાત કરી એમ કે આપણો સમાજ પાછળ રહી ગયો છે. બાળકોને ભણાવવા માટે, એની ફી માટે, બાળકોના કપડા માટે આપણી પાસે પૈસા ન હોય, પરંતુ રોજના 10-10, 15-15 માવા ખાવાના આપણી પાસે પૈસા હોય છે. સિગરેટ, બીડી, ગુટકા ખાવાના પૈસા હોય છે. મિત્રો દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા સમાજની બેન દીકરીઓ જેને પણ સોમાનથી જીવવાનો આ દુનિયાની અંદર, આ દેશની અંદર અધિકાર છે, પરંતુ આપણા સમાજની બેન દીકરીઓને પણ દાડીએ જવું પડે, મજૂરીએ જવું પડે. આપણે એમ કહીએ કે આપણો સમાજ ગરીબ છે, તો મારે એટલું કહેવું છે કે દરેક સમાજને ભગવાને તમામ સમાન વસ્તુ આપી છે. હાથ, પગ, મોઢું, કાન, નાક, ગળું, વિચારવાની શક્તિ. તો આપણો સમાજ જ કેમ પાછળ છે? મિત્રો રાત દિવસ મહેનત કરવા વાળો કોળી સમાજ, તન તોડ મહેનત કરવા વાળો કોળી સમાજ, પ્રમાણિકતાથી ઈમાનદારીથી જીવવા વાળો કોળી સમાજ, પોતાની મહેનતની કમાણી ખાવા વાળો કોળી સમાજ, છતાંય કોળી સમાજ હેરાન કેમ થાય છે? તો મિત્રો એનું કારણ છે
કોળી સમાજની અંદર પડેલા જે દૂષણો છે એમાં મોટામાં મોટું દૂષણ હોય તો મિત્રો વ્યસન છે. પાન માવા બીડી સિગરેટ ગુટકા આ બધા વ્યસનો કોળી સમાજની પ્રગતિ અને વિકાસ રૂંધે છે. માટે મિત્રો સાહેબે જેમ કીધું એમ કોળી સમાજની પ્રગતિ ઈચ્છતા હો, કોળી સમાજનો વિકાસ ઈચ્છતા હો, અન્ય સમાજની જેમ કોળી સમાજને પણ સુખી અને સંપન્ન જોવા ઈચ્છતા હો તો સમાજની અંદરથી સૌથી પહેલા વ્યસનોને દૂર કરો. બીજા નંબરની અંદર દીકરો હોય કે દીકરી બંનેને સમાન શિક્ષણ આપો, પૂરેપૂરું શિક્ષણ આપો. પેટે પાટા બાંધો, કાળી મજૂરી કરો, મહેનત કરો, પણ આવનારી જે પેઢી છે કોળી સમાજનું જે આવનારું ભવિષ્ય છે એની પાછળ તમે ધ્યાન. માતાજીના માંડવા પણ જરૂરી છે, ધર્મ પણ જરૂરી છે, પણ સાથોસાથ શિક્ષણ પણ જરૂરી છે. મારે તો અહીંયા અત્યારે જે કલાકારો છે, જે રાવળદેવ છે, એમને પણ કહેવું છે કે જ્યાં જ્યાં તમે માતાજીના માંડવા કરવા જાઓ, આવા કાર્યક્રમો કરવા જાઓ, ત્યાં અમારા કોળી સમાજને આ ધર્મના જ્ઞાનની સાથોસાથ શિક્ષણ કઈ રીતે આવે સમાજમાં અને સમાજમાંથી વ્યસન કઈ રીતે દૂર થાય એનું પણ જ્ઞાન આપો. અહીં ઘોળકિયા પરિવારે જે બોલાવી અમને જે માન સન્માન આપ્યું છે એ બદલ આ પરિવારનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપના સમક્ષ બે શબ્દ બોલવાની જે તક આપી છે એ બદલ આપનો હું આભાર માનું છું. અને આવો ને આવો પ્રેમ હંમેશા મળતો રહે એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું. જય કોળી સમાજ, જય વીર માનધાતા. રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર. ઘણું બધું એને 5 મિનિટમાં તમને કીધું, જો જ્ઞાન લાગે તો એમ. આગળ હવે કોઈને બોલવું છે કઈ મન તો આગળ કાર્યક્રમ શરૂ કરાવીએ. શામજીભાઈ બોલવું છે તમારે? અશોકભાઈ સોલંકી કોણ છે? આવો. અહીં બેટસુરા મુકામે ઘોડકિયા પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરેલું. એમાં અમારા લોકોને આમંત્રણ આપીને, મને જાજુ બોલતા તો નથી આવડતું, આમંત્રણ આપી અમે ઉપસ્થિત રહ્યા એ બદલ ઘોડકિયા પરિવારનો અને ગ્રામજનોનો, આડોશ પાડોશથી મહેમાન પધારેલા તે બધાનો ખૂબ ખૂબ આભાર. ભાવનગરથી પધારેલા રાજુભાઈ, બ્રિજરાજભાઈ, ડાભી સાહેબ, અશોકભાઈ, ઘનશ્યામભાઈ સરિયા, સર્વે ભાઈઓ તથા બહેનો, હું તો એટલું જ કહેવા માંગુ છું કે હું કોઈ સમાજનો મને પ્રમુખ બનાવ્યો છે, અત્યારે હું નવો જ પ્રમુખ બન્યો છું. મને કામ કરતા આવડે પણ બહુ બોલતા નથી આવડતું. આ ચોખ્ખી વાત. હું એક જ વાત કહેવા માંગુ છું કે બધા એમ કે છે કે આપણે શિક્ષણની જરૂર છે. હું માનું છું કે શિક્ષણની જરૂર છે. શિક્ષણ એમના મફતમાં નથી આવતું. હું સમાજને બધે જ્યાં જાઉં ને એટલી જ વિનંતી કરું છું કે આપણા ગુજરાતમાં કોઈની બહુમતી છે, કોઈની એટલી બધી બહુમતી છે કે ખાલી ઘર દીઠ 1 રૂપિયો આપે તો આપણા કોઈના છોકરા ભણી શકે. 1 જ રૂપિયો મહિને આપવાનો છે, જાજુ નથી આપવાનું છે. 1 રૂપિયો આપે તો જે ગરીબના છોકરા છે એ 1 રૂપિયામાં ભણી શકે. આજે જ મને જસદણ મુકામે કોઈ છાત્રાલય, પટેલ છાત્રાલય છે, ત્યાં મને આમંત્રણ આપેલું કે તમે અમારા છાત્રાલય આવો, અમારા બધું જોવો. એટલે ત્યાં હું ગયેલો. એ લોકોએ પટેલ સમાજના બધા આગેવાનો હતા અને મને એને બતાવ્યું કે તમે તમારા સમાજ માટે અમારી જેવું કાંઈક કરો. એટલે મેં જોયું એ લોકો એટલા બધા ફા આપે છે કે હું બેઠો હતો અને ત્યાં
કોઈના પટેલની છોકરીઓ અને પટેલના છોકરા જે ગરીબ હતા મા બાપ વિનાના એને ભણવા માટે જે ફી ભરે છે એ ફી લોકો પોતે ભરે છે, એટલો બધો ફાળો આપે છે. અને હું તો બધા કોઈ સમાજને એક જ કહું છું કે તમારે ઘરથી ખાલી મહિને 1 રૂપિયો જ આપો તો તમારા છોકરા જે ગરીબ છે એ બધા ભણી શકશે. બાકી શિક્ષણ મફત નથી આવતું ક્યાંય. બધા નેતા મારી જેવા વાતો કરે છે કે આપણા સમાજને શિક્ષણની જરૂર છે. હું માનું છું કે શિક્ષણની જરૂર છે. શિક્ષણ મફત નથી આવતું. તો બધા નેતાએ થોડીક છે ને આમાં મહેનત કરવી જોઈએ તો શિક્ષણ આવે. શિક્ષણ એમનામ ફ્રીમાં નથી આવતું. બધા સમાજના નેતા એમ કે અમે સમાજ થકી રૂડા છીએ, પણ તો સમાજે તમને મોટા કર્યા તો સમાજને તમારે થોડુંક આપવું જોઈએ. એવી બધા નેતાને હું વિનંતી કરું છું. બસ એટલું કે હું વિનવું છું. એ આવો પાળિયાદ વાળા ઓલા ભાઈ અરે હાલો એકાદી ગ્રુપ લઈ લઈએ. હારો આવો અશોકભાઈ અને પાળિયાદ વાળા આવી જાવ. હાલો બહુ દૂર થી આવ્યા છે એટલે આવી જાવ. આવો પાળિયાદ વાળા અને અશોકભાઈ આવી જશે હારો એટલે આવી જાવ. પાળિયાદ વાળા દૂર થી આવ્યા છે 70 કિલોમીટર એટલે વારો લઈ લઈએ એટલે એમને મોડું થતું હોય. પાળિયાદ વાળા આવી જશે ને એમને હારે અશોકભાઈ આવી જશે. 5 મિનિટ રમઝટ બોલાવો અશોકભાઈ. અશોકભાઈ ચા પાણી વાળા ભાઈઓને કે સ્ટેજ ઉપર આવજો પાણી પાવા માટે અને ચા માટે. અને પાળિયાદ વાળા અને અશોકભાઈ આવો ઘડીક લ્યો ઘડીક. બધા બ્રિજરાજભાઈ નો તમને આગ્રહ છે, રમેશભાઈ નો આગ્રહ છે, આવો તમે. આવી જાવ બધા પાળિયાદ વાળા ઘડીક બેન રમઝટ બોલાવો. બે લ્યો ઘડીક નકર હવાર પડશે.